નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. દેવાદિદેવ મહાદેવની આરાધનાનો વિશેષ દિવસ એટલે મહાશિવરાત્રિનો પર્વ. આજે દેશભરમાં શિવ ભક્તો દ્વારા મહાશિવરાત્રિની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભાણપુર ગામે આવેલું રણમુક્તેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિ પર્વને લઈને શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. રણમુક્તેશ્વર મંદિરને ફૂલોના શણગાર તેમજ રંગબેરંગી લાઇટોથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. મહાશિવરાત્રિ પર્વને લઈને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. મંદિરની બહાર વહેલી સવારથી ભક્તોની લાઈન જોવા મળી રહી છે. જિલ્લાના શિવાલયોમાં પણ ઠેર ઠેર હર હર મહાદેવ બમ બમ બોલેના નાદ સંભળાઈ રહ્યા છે. ત્યારે રણમુક્તેશ્વર મંદિર ખાતે સવારે 9 કલાકે આરતી સંતવાણી આશરે 3000 ભાવિ ભક્તોને મહાપ્રસાદીનું આયોજન, સંધ્યા આરતી, 5100 દીવડાથી દીપ પ્રાગટ્ય, મહાઆરતી સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તો વહેલી સવારથી મહાદેવની ભક્તિમાં લીન થયા છે. ભક્તો વહેલી સવારે ભગવાન શિવજીને જળ દૂધ અર્પણ કરવા માટે ઉમટી રહ્યા છે. આજના દિવસે લોકો ઉપવાસ કરીને ભગવાન શિવજીની ભક્તિ સાથે તેમને રીઝવવાનો પ્રયાસ કરતા હોય છે. અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ.